નથી કીધું તું એક વાર तुम्ही सांगितलं મને કીધું કે મારે લેવા છે ખાલી 180 ના છે 180 ના નહીં 150 તમે કીધું Hey guys, welcome to my YouTube channel. मैं आपका छोटा सा नाना सवेरा से बच्चा सुई बोल तो આવી ગયા છે નો વ્લોગ લઈને એન્ડ ગુડ મોર્નિંગ. આજે પણ આપણે ગાઈસ જીમમાં નથી ગયા કેમ કે વ્લોગ એડિટ ચાલતો હતો એટલે જીમમાં નહીં ગયા. આ 3 દિવસથી જીમમાં નથી ગયો. સોમ મંગળ ને બુધ, આજે બુધવાર થઈ ગયો, આજે પણ જીમમાં નથી ગયો. હવે તો નક્કી કરવું છે ગાઈસ કે જવું છે જીમમાં જવું છે, નહીં તો આપણે કેટલા દિવસ સુધી આમને આમ જીમમાં નહીં જઈશું. એટલે હવે ભાઈ કંઈ તો કરવું પડશે. હમણાં નાહીને બેઠો ગાઈસ, બોલો હમણાં નાહીને આળસું થઈ ગયો છે, આળસું. એટલે છે ને ફૂલ ટાઈમની જોબ વધી રહી છે, પાર્ટ ટાઈમને હવે બંધ કરવી છે. એમ બી BCA પતી ગયું છે, ખાલી બધું રખડવું એના કરતાં તો જોબ પર લાગી છે, પણ ફૂલ ટાઈમ પર લાગી છે. પાર્ટ ટાઈમની બંધ કરી દેવી છે. તો હવે આજે માથું ધોયું છે એટલે થોડાક વાળ થોડાક એવા રહેશે, એટલે ઇગ્નોર કરજો. એ વાળને કપાવાને થોડાક લાંબા કરવા છે, પણ બહુ ગરમી લાગે તેલ નાખે ને ત્યારે. જોઈએ કેટલા સમય સુધી આપણે લાંબા થાય છે, કેમ કે મેં અને એક મારા મિત્રએ લાંબા કરેલા વાળ, પણ બહુ ટકી નહીં શક્યા કેમ કે બહુ નથી રહેતા વાળ, બહુ ગરમી લાગવા લાગે ને ખંજવાળ આવે ને બધું થાય છે. તો એના કારણે તો હવે આજનું દિવસનું શેડ્યુલ કેવું છે તો ખબર નથી આપણને. આપણું દરરોજનું એવું જ થાય છે શેડ્યુલ. હા, અને કાલે ગુડી પડવો હતો તો ઘણા લોકોએ પછી વિશ કરી કે હેપી ગુડી પડવો, હેપી ગુડી પડવો. તો થેન્ક યુ બધાને જેને મને મેસેજ કરેલો કે ભાઈ તમને પણ હેપી ગુડી પડવો. જો તમે મરાઠી હો ના હો તો પણ હેપી ગુડી પડવો. તમને ગુના લાગવું જોઈએ કે મને ગુડી પડવો નહીં કીધું, હેપી ગુડી પડવો. તો એમ તો 2-3 દિવસ ઉજવે અમારા સુરતમાં ને બધે. ગાઈઝ ખબર છે મને કે આ માઇક છે ને લગાવવાનું છે એટલે કે બહારનો નોઇસ બહુ જ આવે છે, પણ આ માઇક છે ને બગડી ગયું છે ગાઈઝ. તો એમાંથી ખબર નહીં, આની પિન જે આવે ને આ પિન રિસીવર, તે રિસીવરમાં આ પિનમાં ખરાબી આવી ગઈ છે. આ પિન C પિનમાં ખરાબી છે ને તો કંઈક હવે કરાવવા જવું પડશે. બાકી માઇક તો નવું છે, એ તો રિપ્લેસ કરી નાખશું, પણ કંઈ કરશું ખરી. આપણો વ્લોગિંગનો સામાન જો અહીંયા જ રહે. આ માઇક અહીંયા છે, ટ્રાયપોડ અહીંયા છે. અને ગાઈઝ અનબોક્સિંગ કરવાનું છે ખબર છે, પણ મેં તમને શું કીધેલું કે કોમેન્ટમાં લખો કે ભાઈ એને અનબોક્સિંગ ક્યારે કરવાનું છે, તું આનું અનબોક્સિંગ કરીશ. એક પીગી બેંકનું તો અનબોક્સિંગ કરી નાખ્યું છે, તો તમને નહોતું બતાવ્યું કેમ કે ત્યારે વ્લોગ એન્ડ થઈ ગયેલું કે એવું કંઈ હતું કે પછી મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એવું હતું કંઈ, તો એ નહોતું બતાવ્યું તમને. એમાંથી ઘણા બધા પૈસા નીકળેલા, પણ મેઇન વસ્તુ આમાંથી કેટલા નીકળશે કેમ કે આ નાનું છે ને, સિક્કા વિક્કા છે બધા અંદર. જોઈએ હવે કેટલા નીકળે છે આમાંથી. ને મેઇન વસ્તુ તને રિપેર કરાવવા જવાનું છે પહેલાં, કેમ કે બહુ નોઇસ આવે છે બહારનો. એટલે આને રિપેર કરાવશું પછી આપણું એકદમ બેસ્ટ વ્લોગિંગ થશે. ગાઈઝ હવે અમે આવ્યા છે થોડુંક શોપિંગ કરવા માટે. ઘણી બધી શોપિંગ કરી, જો એ પણ મારી શોપિંગ છે, પાવડર નહીં આપણો શોપિંગ, આપણી શોપિંગ છે. ખાલી આ ચંપલ લીધા નવા, ક્રોક્સ સારા છે. આ ચંપલ કેવા લાગે જો, એટલે નહીં સારા લાગતા એના માટે જો મેં ક્રોક્સ લીધા છે. હવે મમ્મી બીજું જુએ છે, હવે શું લેશે મમ્મી, કંઈ નાસ્તો લેશે મમ્મી. શું લેવાનું મમ્મી નાસ્તામાં? કંઈ સારો નાસ્તો લેજો તો મજા આવે એવું, તીખું મીઠું લઈ લો. 500 રૂપિયાનો નાસ્તો એકદમ. લાવ હે લાવ પૈસાનું હું મમ્મી, પૈસા નહીં કરવા. આ રાજુ નમકીન નહીં લેવાનું, રાજુ નહીં ભાવતું. બાલાજીનું લેવાનું, બાલાજીનું લેવાનું. આ બધું નહીં ચાલે આપણને. તો ગાઈઝ શોપિંગ ટાઈમ છે તો અમારો. આજે ભરપૂર નાસ્તો આવશે હે ને મમ્મી, ભરપૂર નાસ્તો જે જોઈએ તે ભરી જ લેવાનું છે. જો મેં તો ભરી જ લીધો મારો ક્રોક્સ. હું ક્રોક્સ ખાજે, આ ખવાય થોડી. ગાઈઝ સ્કિન કેરનું બધું આઈટમ મારી માટે જોવે છે. હવે મને મમ્મી ગોરો કરીને જ રહે, કંઈ બી કરીને. આટલો તો ગોરો છું પણ હજુ વધારે ગોરો કરશે. હા, આ વાપરેલું મમ્મી, નહીં બરાબર આવતું. શું સહી છે? આ સહી છે, આજ બરાબર છે ને, આ સહી છે. હા ફેસ વોશ છે, હા જેલ છે. એલોવેરા ઘરે તો છે આપણું, પ્લાન્ટ છે આખું, તો બી નેચરલ નહીં લગાવું ને કેમિકલ વાળું લગાવું છે. બોલો આવું છે બધું, બોલો લાઈફ નથી થતું. હા એની પેસ્ટ નથી બનતી એટલે. નામ તો જણાવ્યું હે, મોલનું નામ થોડી, પ્રમોશન થોડી કરવાનું, આપણે થોડી પૈસા આપે છે કે પ્રમોશન કરવાનું. હમણાં એક બહુ મોટો લોચો થઈ ગયો. હવે મમ્મી હવે ઘરે જઈને કહેશે તમને, ઘરે જઈને સોટી લઉં મમ્મી કે જો મારા ક્રોક્સ ગાયબ થઈ ગયા. ક્રોક્સ એની જગ્યાએ ક્રોક્સની જગ્યાએ બધું આ બધું આવ્યું જો, બસ આ જ છે. મમરા બમરા બધું આવી ગયું. ક્રોક્સની જગ્યાએ મમરા અને સાબુ ને એવું બધું આવી ગયું, અને બધું ખાવાનો સામાન આવી ગયો.
એ હું તમને ઘરે જઈને કહું ગાઈસ કે હું લોચો થયો ક્રોક્સમાં, શાંતિથી કહું. ગાઈસ આજે બપોરના જમવામાં છે આપણે ભીંડાનું શાક, કોબીનું શાક, રોટલી, છાશ, ચવાણું અને ચવાણાની અંદર છે મમરા અને સેવ. અમે પેલું હમણાં લાવ્યા ને ચવાણું ને સેવ એ અંદર નાખ્યું છે. અને પેલું ક્રોક્સનું શું થયું ને તમને પછી શાંતિથી જમીને તમને બધું કહું કે હું જોલ જાપા થઈ ગયો અમારાથી નહીં મારાથી સ્પેશિયલ. તો મમ્મી કહે કે તારાથી. આ મમ્મીએ બી જોયું નહીં, મમ્મીનું પહેલી ભૂલ હતી, તમારી પહેલી ભૂલ હતી કે આટલો ભાવમાં છે આટલા. પણ મેં તો હું ખુશીમાં લઈ લીધા. મેં કહ્યું ચાલો છે એટલે લઈ લીધા. કઈ સાંજે તમને જમીને પછી કહું. શિવુ બોય ગાઈસ, શિવુ બોય લિફ્ટમાં એકલા આજે જોઈ લો. શિવુ બોય ઓન ફાયર એકલા. કોઈ નહીં મળે ગાઈસ, કોઈ નહીં મળે લિફ્ટમાં. આપણે એકલા આજે મજા જ આવે એકલા હોય ત્યારે. આજે રાતના જમવામાં બહુ જ મસ્ત વસ્તુ છે, તો પેટ ભરીને ખાવાનું છે કેમ કે બહુ જોરદાર વસ્તુ બહારથી પણ લાવ્યો છે અને ઘરે પણ જોરદાર વસ્તુ બની છે. તો આજે ઘરે બની છે કચોરી, જોઈ લો. હે ની લીલવાણી કચોરી. મમ્મી પેલી તુવેરની બનાવે ને લીલવાણી એ. અને જો મેઇન વસ્તુ તા કેટલા દિવસથી ખાવી હતી ગાઈસ, ખાતા જ નહોતા એટલે છે ને ખાતા હતા પણ બહાર જઈને ખાતા હતા. અને કેટલા દિવસથી તો ઘરે લાવ્યા બી નહોતા એને, તો આજે લાવ્યા છે. પહેલી વાર ઘરે લાવ્યા છે અમે. તો લાવ્યા મમ્મી બધા ને બીજી વાર ક્યાંથી? પહેલી વાર રાતના લાવેલો ને તો મેં, પણ અમે ત્યાં જ જતા ખાવા, ત્યાં દુકાન પર. તો ખોલો મમ્મી, ખોલો ફટાફટ ખોલો એને. બહુ મસ્ત વસ્તુ લાવ્યા, બહુ મસ્ત. શું લાવ્યા? આપવાની જ ને. ઠંડુ આઈસ્ક્રીમ છે. ઠંડુ નીચે હાથ લગાડ એકવાર. ઓ માય ગોડ કેટલું ઠંડુ છે. ઠંડુ છે ને. શું છે? કેટલી ખાઈશ આઈસ્ક્રીમ? લે ચાલ ખાવા માંડ. કુંભાની ભજીયા ચિપ્સ લાવ્યો છો ગાઈસ. મને બહુ ભાવે, મમ્મીને ભાવે. અરે બટાકાનું છે મસાલા ગાઈસ. તીખું નહીં ખાય એટલે છે ને મને આઈસ્ક્રીમ કીધું છે. આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ નથી, ચિપ્સ છે. શું છે? ચિપ્સ છે ગાઈસ. અમે છે ને અહીંયા વસ્તુ રમવા કાઢેલી એક, તો છે ને મને ફોન આવી ગયો છે. તો મમ્મી બેઠા જ છે. અમે પત્તા રમવા કાઢેલા. પત્તા એટલે છે ને અમે પેલું રમીએ. મને બહુ આવડતા નથી પત્તા, પણ મમ્મીને આવડે અમુક વાર. રાજનનો ફોન આવી ગયો તો પાછું હું ચાલ્યો. હજુ માંડ મેં બેઠો, મેં કહ્યું ચલો રમ્યા છે. તો પછી ચાલ્યો પાછો. હા ને આજનો સીન જે મેઇન કહેવાનો હતો એ કે શું થયું કે મમ્મી છે ને મોલમાં અમે અંદર ગયા. તો અંદર ગયા ને તો એમ કીધું કે આ 150 રૂપિયાના ચંપલ છે. એટલે 150 રૂપિયા કીધું નથી કોઈએ, એમ લખેલું. ને એ પ્રાઇસ કોની હતી ખબર? 150 રૂપિયા. ઉપર ગ્લાસ મૂકેલા ને એની પ્રાઇસ હતી કે 150 રૂપિયાના 6 ગ્લાસ એવું હતું. તો નીચે ચંપલ હતા, ક્રોક્સ હતા. તો મમ્મી કીધું જો 150 રૂપિયાના. મેં નથી કીધું. તો એક તમે સાંભળેલા. મને કીધું કે મારે લેવા છે ખાલી 180 ના છે. 180 ના નહીં, 150 તમે જો 150 ના ચંપલ તમે એમ કીધું. મેં નથી કીધું તમે. અરે જોયું નથી, 150 રૂપિયા ચંપલ કીધેલું. હા તો તમે શું કીધેલું ખબર કે એક જો 150 રૂપિયા ચંપલ ખાલી એમ કઈ નીકળી ગયા આગળ બધું કરિયાણું લેવા. પછી પછી મેં કીધું 150 રૂપિયા જ છે. મેં બી પછી જોયું, હું 150નું, પણ ઉપરની પ્રાઇસ હતી પેલા ગ્લાસની, નીચે ચંપલ મૂકેલા. તો પછી મેં લઈ લીધા જોયા મૂક્યા વગર. અને મૂક્યા પછી ને બિલ બનાવ્યું ને તો 350 બિલમાં મેં જોયું જ કે 350 છે. પછી મમ્મીને આવી, મમ્મી તો ખબર જ નહીં કે 350 ના ચંપલ છે. બિલ બનાવી લીધું. પછી મેં કીધું કે મમ્મી 350 ની ચંપલ નીકળ્યું કે હું વાત કરે. પછી તો ત્યાં મમ્મી ચેન્જ કરાવી ગયા કે 350 ના નથી લેવા, આટલા નથી લેવા. તો પેલા ભાઈ કે પૈસા રિટર્ન નહીં મળે, તમારે એની સામે કંઈ વસ્તુ લેવી પડે. તો પછી અમે એના સામે વસ્તુ લીધી. પછી ખાવા પીવાનું પેલું ચવાણું લીધું, સેવ લીધી, એવું બધું લીધું. એટલે મને તો બધું 150 રૂપિયા લાગ્યો. મૂકું 150 રૂપિયામાં તો હારા ક્રોક્સ મળી ગયા. હા મમ્મીએ મુકાઈ દીધા પાછા. હું મમ્મી તમે પણ આ ખોખું મારા ને મારા પપ્પાને બંને મળીને ચંપલ છે. મમ્મીના 2-3 જોડી છે. હા પણ આમાં આખું ઓવરફ્લો થઈ ગયું ખોખું. તો ચાલો ભાઈ લાવો મમ્મી, 10-15 રૂપિયા છે અમારે. ચાલો મળીએ પછી રાતના શાંતિ. હા વહેલો આવી જાઓ. ચાલો ગાઈઝ હવે ફરીને આવ્યા છે અમે. આજે 11:15 થઈ ગયા. પહેલી વાર આજે એટલું બધું રખડા છે અમે. રખડા તો નહીં કે ફર્યા કહેવા, કેમ કે મન તો ફ્રેશ કરવાનું. હા ડાયરેક્ટ પી નાખ. તો પૈસા ઉપાડવા આવે છે ગાઈઝ અમે. જો અંધારા થઈ ગયા છે રાતના. તો ચલો આ બ્લોગને અહીંયા એન્ડ કરે. તો મળીએ એક નવા બ્લોગ છે. ટાટા બાય સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મળીએ એક નવા બ્લોગ છે. બાય.